ઓકે 26 જણા હાજર છે બરાબર 26 એટલે 25 હાજર છે તો આપણે લઈએ તો આપણે કઈ મૂકી પહેલો દાખલો જુઓ અહીંયા આગળ ઉદાહરણ નંબર 5.1 ઉદાહરણ 5.1 આ દાખલા એકદમ ઈઝી છે જો તમને સૂત્ર આવડતા હશે તમે આરામથી દાખલા ગણી શકશો બરાબર ચલો આકૃતિ 5.4 બી માં ચુંબકીય સુઈની ચાક માત્રા તમને આપેલી છે ચુંબકીય સુઈની ચાક માત્રા m બરાબર તમને આપેલી છે m = 6.7 × 10⁻² એમ્પિયર મીટર સ્ક્વેર બરાબર જડત્વની ચાક માત્રા I = 7.5 × 10⁻⁻6 kg મીટર સ્ક્વેર આ તમે 11મા ધોરણમાં એકમને બધું ભણી ગયા છો બરાબર અને t બરાબર 6.7 સેકન્ડમાં કેટલા દોલન કરે છે 10 દોલન પૂરા કરે છે 10 દોલન થાય છે આટલા સમયગાળામાં 10 દોલન કરે છે તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય તો તમારે b નું મૂલ્ય શોધવું બરાબર એકદમ સિમ્પલ દાખલો છે થોડું ધ્યાન આપો એની બરાબર ચલો કોણ આવ્યું ચલો ભાઈ બધાની પ્રેઝન્ટ લઈ લોજો કા હો ચલો જેટલા આયા છે એટલા રોલ નંબર લખે ખાસ કરીને ઓકે ચલો આપણી જોડે એક સૂત્ર હતું ગઈકાલે t = 2π √I/mb બરાબર આ જડત્વની ચાક માત્રાનું સૂત્ર છે બરાબર I તો અહીંયા આગળથી તમે જોઈ શકો કે આનો વર્ગ લેવું બંને બાજુ વર્ગ લઈએ બંને બાજુ વર્ગ લેતા તો તમે b ને કરતા બનાવી શકો છો તો t² = 4π² × I/mb થયું therefore b ને તમે કરતા બનાવો તો 4π² I/t² × m બધી વેલ્યુ તમને આપેલી છે ઇનપુટ કરી દો એટલે તમારો જવાબ આવે જો therefore b બરાબર 4 π² એટલે 3.14 નો સ્ક્વેર કરશો ગુણ્યા જડત્વની ચાક માત્રા આપણને આપી છે 7.5 10⁻⁻6 અપોન t². હવે જો આના પરથી તમારે t² t કાઢવો પડશે 10 દોલન માટેનો સમય કેટલો હતો 10 દોલન માટે સમય બરાબર 6.7 સેકન્ડ માટે 1 દોલન માટે લાગતો સમય કેટલો therefore t બરાબર 6.7 × 1/10 that means લખાશે 0.67 સેકન્ડ બરાબર તો 1 દોલન માટે લાગતા સમયને આવર્તકાળ કહેવાય તો આનો વર્ગ કરવાનો એટલે 0.67 નો હોલ સ્ક્વેર ગુણ્યા m તમને આપી છે 6.7 × 10⁻². ચલો આનું કેલ્ક્યુલેશન આવે કરી દઈએ 4 × 3.14 નો સ્ક્વેર ગુણ્યા 7.5 છેદની અંદર 0.67 નો સ્ક્વેર ગુણ્યા 67 ઇન્ટુ આ 10 ની 6 ઘાત આ ઉપર જશે એટલે 10 ની 4 ઘાત માઈનસ રહેશે બરાબર ચલો હવે આનું કેલ્ક્યુલેશન આપણે કરી દઈએ બરાબર અહીં જો 3.14 નો સ્ક્વેર કરીશું એટલે એ આવશે તમારા જોડે અને ઇન્ટુ 4 ઇન્ટુ 7.5 ઇઝ ઇક્વલ ટુ તમારા જોડે આવે છે 295.788 upon ચલો 0.67 into 6.7 આવે છે 3.00763 into 10⁻⁻4 ચલો 295.788 ભાગ્યા 00763 is equal to આવશે તમારી જોડે
98.34 into 10 is to minus 4. 2 પોઈન્ટ કાપી એટલે 0.98 into 10 is to minus 2. અને આમ પણ લખી શકું 0.0098. તેને આમ પણ લખાય એપ્રોક્સિમેટલી તમે લખવા જાઓ 0.01 ટેસ્લા. આટલું આવવું જોઈએ છે એપ્રોક્સિમેટલી. જોઈ લો આટલું ઈઝી છે. આની અંદર સૌથી અગત્યનું શું છે? આ સૂત્ર પરથી તમે આરામથી ગણી શકો છો. બોલો, છે કોઈ કન્ફ્યુઝન આમાં? હેલો, હેલો, હું તમારી જોડે વાત કરું છું. કોમલ, જોય, શિવમ, છે કોઈ કન્ફ્યુઝન આમાં? ઓકે, ચલો આગળ જઈએ. જોઈ લો એક વાર. ચલો એના પછી બીજા દાખલામાં શું કીધું છે? સેકન્ડ દાખલામાં એક નાનો ગતિયા ચુંબકને 800 ગાઉસ જેટલા બાહ્ય ચુંબકીય ક્ષેત્ર સાથે E બરાબર 800 ગાઉસ. 800 ગાઉસ એટલે 800 ગુણ્યા 10 ની માઈનસ 4 એટલે ટેસ્લામાં રૂપાંતર થાય. 2 મીંડા કટ કરો એટલે 8 into 10 is to minus 2 ટેસ્લા. That means 0.08 ટેસ્લા. બરાબર. આ પહેલું તમને ચુંબકીય ક્ષેત્ર B આપેલું છે. B. બીજી વસ્તુ આપી છે થીટા. થીટા તમને આપે છે કેટલો? 30 અંશનો કોણ આપેલો છે. બરાબર. અને ટોર્ક એ તમને આપ્યું છે 0.016 ન્યૂટન ઇન્ટુ મીટર. તો પહેલા પેલું તમારે શોધવું છે ચુંબકીય ચાક માત્રા m. બરાબર. આ ટોર્કનું સૂત્ર યાદ કરો કે ટોર્ક બરાબર NIAB. બરાબર. અથવા તો ટોર્કનું સૂત્ર આ યાદ કરો m ક્રોસ b. કારણ કે આંટાની સંખ્યા નથી આપી, તો આંટાની સંખ્યા માટેનું આ સૂત્ર આવે. તો mb sin થીટા ખાલી આપણે મૂલ્ય લઈએ. બરાબર. therefore મારે જોઈએ છે શું? m ની કિંમત. તો m ને હું કરતા બનાવી દઉં. તો ટોર્ક અપોન b sin થીટા લખાય. ટોર્કનું મૂલ્ય મને આપેલું છે કેટલું? 0.016 ડિવાઇડેડ b ની વેલ્યુ આપી છે 0.08 ઇન્ટુ અહીં sin થીટાની વેલ્યુ તો sin 30 આપેલો છે. sin 30 હું આના ભાગ્યા 1000 લખી શકું એટલે કે 16 ભાગ્યા 1000 કરી દઉં ગુણ્યા અહીં 8 લઈ લઈશું, ઉપર 100 લઈ લઈશું. બરાબર. અને ગુણ્યા 1/2 એટલે 1/2 એટલે 2 ઉપર ગયા. બરાબર. આ 1000 મેં લીધા તો 1000 એટલે 1 થી 2 મીંડા કટ થઈ ગયા. 8 દુના 16, 2 દુના 4, 4 ભાગ્યા 10. ધેટ મીન્સ લખશો તમે 0.4 એમ્પિયર મીટર સ્ક્વેર. આ જવાબ આવવો જોઈએ. ચલો પહેલાનો જવાબ છે 0.4 am સ્ક્વેર. આ પહેલો જવાબ. હવે શું કહે છે તમને કે તમને એવું કીધું છે કે તેને મહત્તમ સ્થાયી સ્થિતિમાંથી મહત્તમ અસ્થાયી સ્થિતિમાં લાવવા માટે કેટલું કાર્ય કરવું પડે. બરાબર. તો તમારે W શોધવું છે. બરાબર. ક્યાંથી ક્યાં? તો અહીંયા આગળ તમારી જોડે મહત્તમ સ્થાયી સ્થિતિ, મહત્તમ સ્થાયી સ્થિતિ માંથી તમારે લઈ જવું છે મહત્તમ અસ્થાયી. મહત્તમ અસ્થાયી. હવે ગઈકાલે મેં એક સૂત્ર લખાયું હતું W અથવા તો UM બરાબર શું લખ્યું હતું આપણે? -MB cos થીટા. આવું કંઈક સૂત્ર હતું. બરાબર. અને એના પરથી આપણે સૂત્ર વિચારીએ. બરાબર. તો અંતિમ સ્થિતિ માઈનસ પ્રારંભિક સ્થિતિ આવશે. અંતિમ એટલે અહીંયા આગળ તમારી જોડે આના પરથી એક સૂત્ર બન્યું. જો છેલ્લું તમને સૂત્ર બનાવીને આપેલું છે MB વાળું. તો MB ની અંદર જે સૂત્ર આપણે બનાવ્યું છે તો એની અંદર આપણે શું લખીએ છીએ કે U બરાબર ડેલ્ટા U બરાબર જો લખવા દઈએ તો UM ફાઇનલ માઈનસ UM ઇનિશિયલ લખાય. તો
તો મહત્તમ સ્થિતિ જ્યારે લેતા આવીશું સ્થાયી સ્થિતિ માટે થીટા ઈ 0 લખાશે. અહીં આગળ થીટા આવશે 180 અંશ. બરાબર? અહીં આગળ તમારી જોડે કયો થીટા આવે છે? cos થીટા આવે છે. એટલે અહીં આગળ તમે લખશો mb cos થીટા. બરાબર? ક્લિયર આટલી વસ્તુ? અને અહીં આગળ થીટા f માઈનસ mb cos થીટા ઇનિશિયલ. આ બંનેનો તમારે તફાવત લેવાનો છે. બરાબર? ચલો. આનો મીનિંગ થાય આ માઈનસ mb હતો. અહીં આગળ આ માઈનસ આગળ માઈનસ માઈનસ આ પ્લસ થઈ જાય એટલે તમારી જોડે આવશે mb cos થીટા ઇનિશિયલ માઈનસ mb cos થીટા ફાઇનલ. mb ને તમે કરતા બનાવી દો તો cos થીટા ઇનિશિયલ માઈનસ cos થીટા f ફાઇનલ. બરાબર? ચલો mb અહીં આગળ ઇનિશિયલ એટલે cos 0 લખાશે માઈનસ અહીં આગળ આવશે cos 180 કે થીટા બરાબર 180 લો એટલે અસ્થાયી સ્થિતિ કહેવાય અને 0 લો એટલે સ્થાયી સ્થિતિ કહેવાય. અહીં તમારો જવાબ આવશે mb 1 માઈનસ 1 અહીં માઈનસ માઈનસ પ્લસ થઈ જશે એટલે 1 + 1 = 2 એટલે ટ્વાઇસ mb આવે. ટ્વાઇસ m ની વેલ્યુ તમે શોધી લાવ્યા છો. કેટલી આવી છે? 0.4. b ની વેલ્યુ તમને આપેલી છે 0.08. બરાબર? 2 × 4 × 8 ભાગ્યા આનો 10 અને આનો 100 એટલે 1000 થઈ જશે. ચલો 8 64 ભાગ્યા 1000 1000. ધેટ મીન્સ કે તમારો જવાબ આવશે 64 × 10⁻³ જૂલ. આ જવાબ આવવો જોઈએ. ચલો ક્લિયર? અથવા તો એને પોઈન્ટ કાપીને તમે લાવી શકશો તો બી ચાલશે. બોલો છે કન્ફ્યુઝન આમાં? એના પછી તમને શું પૂછે છે કે આ ગજિયા ચુંબકની જગ્યાએ તેટલી જ ચુંબકીય ચાક માત્રા ધરાવતો સોલેનોઇડ મૂકવામાં આવે કે જેના આડછેદનું ક્ષેત્રફળ E બરાબર તમને આપેલું છે 2 × 10⁻⁴ મીટર સ્ક્વેર અને બીજું આપ્યું છે આંટાની સંખ્યા n બરાબર કેટલા આપે છે? 2000. બરાબર? 2000 આંટા આપેલા છે. બરાબર? તો તમને એવું કીધું છે તો આ સોલેનોઇડ માટે પ્રવાહનું સૂત્ર તારવો. બરાબર? તો તમારે પ્રવાહ I શોધવો છે. તો અહીંયા આગળ સોલેનોઇડ માટેની ms સોલેનોઇડ માટેની ચુંબકીય ચાક માત્રા બરાબર ગજિયા ચુંબકની ચાક માત્રા એ આપણને કીધેલું છે. therefore ms = તમારી વેલ્યુ કેટલી આવશે? 0.4 am 0.4 am² આપેલ છે. બરાબર? આપણને કીધું બંનેની સરખી છે. બરાબર? એનો મતલબ હું આમ પણ લખી શકું અહીં આગળ mb એટલે 12 = ms. બરાબર? પણ આપણે એક સૂત્ર યાદ કરો પણ m બરાબર NIAB sin થીટા. આ સૂત્ર આપણે જોઈ ગયા. બરાબર? ક્લિયર? તો હવે અહીંયા આગળ તમને એંગલ કેટલો આપેલો છે? sin 30. અહીં આગળ એ ખાલી તમને એટલું જ કીધું જો ગજિયા ચુંબકની ચાક માત્રા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય શોધો. બરાબર? તો જો કે ઓલરેડી થીટા તો અહીંયા આગળ તમારી જોડે લીધેલો છે એટલે આપણે ખાલી મૂલ્ય લેવાનું છે કેટલું? NIA ms પરથી આપણે ટોર્કનું સૂત્ર નથી લેવાનું, m નું સૂત્ર લઈને આપણે સાબિત કરવું છે. બરાબર? m નું એટલે કે નંબર ઓફ આંટાની સંખ્યા, પ્રવાહ અને ક્ષેત્રફળ. આ ત્રણનો ગુણાકાર કરી એટલે m મળે. પણ m બરાબર તો આપણને જો આપેલું છે mb અને mb બરાબર તમારું ms છે. તો ચલો I ને હું કરતા બનાવી દઉં. I બરાબર તમારી જોડે થશે ms upon na અને આંટાની સંખ્યા ms તમને આપેલી છે 0.4. આંટાની સંખ્યા તમને આપેલી છે 2000 ગુણ્યા એરિયા બરાબર આપે છે તમને 2 × 10⁻⁴. આ -4 ઉપર જતા રહે ધેટ મીન્સ કે લખશો તમે 0.4 ગુણ્યા 10⁴ થઈ જશે આ છેદની અંદર. આ 2 દુના 4 ગુણ્યા 1000 લખવાનું. આ 1000 માંથી જતા રહેશે એટલે ખાલી આગળ રહેશે 10. બરાબર? આ 10 રહેશે 10 એટલે અહીં થઈ ગયા 4 તો 4 4 તમારા કટ થાય એટલે તમારો જવાબ આવશે 10 એમ્પિયર. જોઈ 10 એમ્પિયર કેમ? 2 × 10⁻⁴. આપણે કઈ ભૂલ કરીશું? 2 દુના 4 4 થયા 4 4 કટ થયા 1000 2 કેમ ના વધે? એક મિનિટ. એરિયા બરાબર 2 × 10⁻⁴. એની વેલ્યુ આટલી આપી 0.4 આપી
બરોબર જ લખ્યું છે 2 × 10⁻⁴ એમ્પિયર. હા મેં અહીં 2000 લીધેલા છે, અહીં સોરી અહીં 1000 જ આપેલા 1000 છે એટલે અહીં 2 રહેશે બરાબર, અહીંથી 2 કટ થશે એટલે 2 રહેશે, એટલે 2 એટલે અહીંયા આગળ તમારી જોડે જવાબ આવશે 20 એમ્પિયર આવે. હા ના અહીંયા આગળ 0.2 રહેશે બરાબર, આ 0.2 ગુણ્યા 2 એટલે 2 એમ્પિયર આવશે, 2 એમ્પિયર આવશે સોરી. ચલો જોઈ લો આ દાખલો. છે કોઈ કન્ફ્યુઝન? હેલો ઓકે ચલો એના પછી આજે ભાઈ મીટિંગ નું ભૂલતા નહીં હો કોઈ બરાબર, તમારે વાલી જોડે એમને ચર્ચા કરવી છે તો એ તમે પાછા કહી દોજો બરાબર, કોઈને કદાચ ફોન લાગ્યો ના લાગ્યો બરાબર. મેં ટ્રાય તો કરેલા જ છે, બધાને ફોન તો વાત તો કરેલી છે પણ અમુકને ફોન નથી લાગ્યા, તો જરા તમારા વાલીને તમે યાદ કરાવી દેજો. કેટલા વાગે કીધું છે બોલો તો? હેલો કેટલા વાગે આવવાનું છે મીટિંગમાં? ઓનલાઈન કેટલા વાગે થવાનું છે યાદ છે ને? હેલો કેમ જવાબ નથી આપતા તમે લોકો? હા 5:30 ઓકે. ચલો કંઈક એનો નિકાલ સારો આવે એવી આપણે આ 7 તારીખે કંઈક ત્યાં મીટિંગ તો ચાલે છે જ, ગાંધીનગર પણ મીટિંગ તો છે જ ભાઈ વાલીની બરાબર. વાલી બધા અલગ મૂડમાં જ છે બરાબર. બાય ચાન્સ જો 100% માફી કરી દેશે તો આ લોકો તો બરાબર 100% માફી કરી દે તો પ્રોબ્લેમ થઈ જાય ને બધાને બરાબર. 100%ની માંગણી કરે છે થોડું કેવું લાગશે? થોડી સહી ખોટી ગઈ છે ભરી દીધી. ચલો ઓકે એના પછી નેક્સ્ટ આપણે જઈએ. દાખલો કયો છે હવે? ચલો હવે થિયરી બેઝ દાખલો પૂછેલો છે ને આવા દાખલા પૂછાય છે, ધ્યાન રાખજો તમે. ઉદાહરણ નંબર 5.3 જો ગદ્ય ચુંબક ને તેની લંબાઈને લંબરૂપે તેની લંબાઈને સમાંતર એમ બે ભાગ કરવામાં આવે તો શું થાય? સરસ છે. આ પણ દાખલા તરીકે ગદ્ય ચુંબક, ગદ્ય ચુંબક ખ્યાલ પડશે ને? ચલો આની n આનો s ધ્રુવ બરાબર, આ ધ્રુવ વચ્ચેનું અંતર અને આ બહારનું અંતર એ બંને વચ્ચેનો તફાવત હોય, ધ્યાન રાખજો. હવે સપોઝ માન લો કે તમે એની લંબાઈને લંબરૂપે, આની લેન્થ છે, લંબાઈને લંબરૂપે એટલે આ રીતે એને કટ કરો છો. જેવું તમે આ રીતે એને કટ કરશો એટલે એના બે ભાગ કરશો, આ બે ભાગ આ રીતે કરશો તો ઓટોમેટિક અહીંયા આગળ s આવી જશે ને અહીંયા આગળ n આવી જશે બરાબર. આપણે ખબર બાયોલોજી ની અંદર અળસિયું કંઈક આવે છે, અળસિયાને તમે બે ભાગ કરો તો શું થાય? બંને ભાગ જીવે કે મરી જાય? બાયોલોજી વાળા કોઈ છે જ નહીં, બધા મેથ્સ વાળા જ બેઠા છે. કોમલ, દિયા, ધ્રુવી, હેલો અવાજ આવે છે ને મારો? હેલો ઓકે. જ્યારે તમે કોઈ પણ અળસિયું અથવા તો એના જેવા જીવ હશે જે એને તમે કટ કરો ને તો એના બંને ભાગ જીવતા હોય. એવી રીતે અહીંયા આગળ પણ એવું છે, ચુંબકની અંદર પણ એવું છે. ચુંબકને તમે વચ્ચેથી ભાગ કરશો તો આ સ્વતંત્ર ચુંબક બનશે, આ એની તીવ્રતા ઓછી થઈ જાય, આ બંનેની જે ઇન્ટેન્સિટી એ ઓછી થાય, પણ એ બે ચુંબક બને. કદી એક ચુંબક બને નહીં, અથવા તો એક ભાગ તમે એમ છૂટો પાડો ને એક છૂટો એસ પાડી દો એવું શક્ય નથી બરાબર. મેં તમને ગઈકાલે રિંગ દ્વારા સમજાવ્યું કે આ સ્પ્રિંગ છે, આ સ્પ્રિંગ ની અંદર તમે વિદ્યુત પ્રવાહ પસાર કરો છો આ રીતે બરાબર, આ રીતે અહીંથી જે પ્રવાહ પસાર કરશો એટલે આ દિશામાં જાય છે, તો આ તમારો પહેલો અહીં એસ બનતો હોય છે, એની પાછળ એસ ની પાછળ આની જ પાછળ આ રિંગની પાછળ જ એક પાતળી ચીપેટ તમે વિચારો, એક વેફર વિચારો તો એની પાછળ એસ હશે, પાછો આ એસ બને, પાછો એની પાછળ એન હશે, આ એસ એની પાછળ એન, એસ એન એ રીતે ચાલે કરે. ક્લિયર? તો અહીંયા કે તમે જો ગમે ત્યાંથી તમે એને કટ કરશો તો એક છેડો તમારો શું બની જશે? એસ, અને એક છેડો તમારો એન બની જાય. આગળનો એન અને એસ, અહીં કોઈ દિવસ બે એસ એન ના બને, નહીં કોઈ દિવસ બે એસ ના બને, પણ બને તો હંમેશા સ્વતંત્ર બને. ક્લિયર? તો અહીંયા કે તમે કહી શકો કે ના બે મેગ્નેટ બનશે પણ એની ઇન્ટેન્સિટી ઓછી થાય.
એ જ રીતે દાખલા તરીકે તમે આ રીતે એને કાપશો તો આ રીતે કાપશો તો પણ શું થાય? આ તો એનો n છેડો હતો, આ પણ n છેડો થયો, આ પણ s અને આ પણ s. ક્લિયર? તો સ્વાભાવિક વસ્તુ કે આડો ભાગ કરશો કે ઊભો ભાગ કરશો એના બે મેગ્નેટો બને. ઓકે, ચલો તો અહીં તમે જોઈ શકો છો બંને કિસ્સામાં આપણને બે ચુંબક મળશે જે દરેકને ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ હોય છે. ક્લિયર? ચલો એ જ રીતે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં રહેલી ચુંબકીય સ્વય ટોર્ક અનુભવે છે પર પરિણામી બળ અનુભવતી નથી. જ્યારે ગજિયા ચુંબકમાં મૂકેલ ખીલી ટોર્ક ઉપરાંત આકર્ષી બળ પણ અનુભવે છે. શા માટે? આ પણ સરસ સવાલ છે. જુઓ જવાબ એનો સરસ આપેલો છે. જો ચુંબકીય ક્ષેત્રમાં નિયમિત હશે તો કોઈ બળ નહીં લાગે. ચુંબકીય ક્ષેત્ર નિયમિત હોય તો સ્વાભાવિક જે રીતે સમાન વિદ્યુત ક્ષેત્ર હતું તો સમાન વિદ્યુત ક્ષેત્રમાં જ્યારે તમે ડાયપોલ મૂકતા હતા તો એનું પરિણામી બળ શું થતું? શૂન્ય થતું હતું. એ રીતે અહીંયા આગળ પણ પરિણામી બળ એનું શૂન્ય થાય. પણ ગજિયા ચુંબકના કારણે લોખંડની ખીલી અનિયમિત ચુંબકીય ક્ષેત્ર અનુભવે છે. મેં તમને અગાઉ એકવાર કીધું હતું બિંદુવત વિદ્યુતભારને કારણે કાસ્કાનું ઉદાહરણ જે આપ્યું હતું એની અંદર મેં તમને કીધું અનિયમિત વિદ્યુત ક્ષેત્ર આવે છે. એવી રીતે ગજિયો ચુંબક જે છે એ અનિયમિત ચુંબકીય ક્ષેત્ર ક્રિએટ કરે અને અનિયમિત ચુંબકીય ક્ષેત્ર હોય તો એની અંદર ટોર્ક અને બળ બંને લાગે. એટલે ચાર ગતિ અને રેખીય ગતિ બંને થતી હતી. કાસ્કાનું ઉદાહરણ યાદ કરી લો. બરાબર? તો અહીંયા આગળ તમે કહી શકો કે ગજિયા ચુંબકને કારણે અહીંયા તમને ટોર્કનો અનુભવ થશે પણ નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં થતો નથી. પરિણામી બળ આકર્ષી હોય છે કારણ કે ખીલીમાં પ્રેરિત ઉત્તર ધ્રુવ ની સરખામણીમાં પ્રેરિત દક્ષિણ ધ્રુવ ધારો કે ચુંબકના ઉત્તર ધ્રુવની નજીક હોય છે. બરાબર? આ વસ્તુ તમે આ રીતે પણ સમજી શકો પેલા કાસ્કાવાળા ઉદાહરણને કારણે. આ કાસ્કાવાળું ઉદાહરણ તમે લઈ લો અહીંયા કે તમારો નેગેટિવ વિદ્યુતભાર કાગળમાં કશો વિદ્યુતભાર નતો તો એક છેડો પ્લસ એક છેડો માઈનસ હતો. એ જ રીતે અહીંયા કે લોખંડનો ભૂકો જે નજીક જશે એની પાછળનું કારણ પણ આ જ છે. અહીંયા પણ ટોર્ક અનુભવશે અને રેખીય બળ પણ અનુભવશે. બરાબર? તો ચાર ગતિ અને રેખીય ગતિ બંને અહીંયા આગળ પણ તમને જોવા મળશે. લોખંડના ભૂકાની અંદર પણ જોવા મળશે. ચલો એના પછી શું દરેક ચુંબકીય સંરચનાને ઉત્તર અને દક્ષિણ ધ્રુવ હોવા જોઈએ? ટોરોઇડના ચુંબકીય વિશે તમે શું કહો છો? બરાબર? એવું જરૂરી નથી. એ સાચું ત્યારે બની શકે કે ચુંબકીય ક્ષેત્રના ઉદ્ગમ પરિણામી ચુંબકીય ક્ષેત્ર માત્ર શૂન્ય ન હોય. ટોરોઇડ કે સીધા અનંત લંબાઈના વાહક માટે આમ થતું નથી. બરાબર? ટોરોઇડ કે તમે લઈ લો અનંત લંબાઈનો તાર લઈ લો તો અનંત લંબાઈના તારની અંદર તમે આગળ તમે જોવા જાવ તો એ કઈ તમને ધ્રુવ જોવા નહીં મળે ત્યાં આગળ અનંત લંબાઈના તારની અંદર. તો અનંત લંબાઈનો તાર અથવા તો અનંત લંબાઈનો તમે સોલેનોઇડ લઈ લો છો તો એવા કિસ્સાની અંદર તમે આ કહી શકો નહીં. તો જો એવું જરૂરી નથી. એ ત્યારે સાચું હશે જ્યારે ચુંબકીય ક્ષેત્રના ઉદ્ગમની પરિણામી ચુંબકીય ચાક માત્રા શૂન્ય ન હોય. બરાબર? જ્યારે પરિણામી ચુંબકીય ચાક માત્રા શૂન્ય નહીં હોય ત્યારે જ આ વસ્તુ શક્ય બને. હવે ચુંબકીય ચાક માત્રા શૂન્ય નહીં હોય એનું કારણ હું તમને એમ કહીશું કે નોર્મલ ટેમ્પરેચર અમુક પદાર્થ એવા છે કે જેમની ચુંબકીય ચાક માત્રા એની પરિણામી અસર શૂન્ય નથી થતી. એ નોર્મલ કિસ્સાની અંદર એ ચુંબક તરીકે વર્તી શકે છે. બરાબર? દાખલા તરીકે FeCO અને Ni આની રચના એવી છે. બરાબર? ફેકોની. બરાબર? એ આગળ આપણે ફેરોડાઈ પેરા એ બધું ભણીશું ત્યારે એની ચર્ચા કરીશું. ચલો એના પછી ડી બે સરખા લોખંડના ટુકડા E અને B આપેલા હોય તેમાંથી કોઈ એક ચોક્કસપણે ચુંબકીય તો હોવાનું જ્ઞાત છે એ જાણતા નથી કે તે કયો છે. બરાબર? આપણે બેમાંથી A અને B બે લીધા. બે ગજિયા ચુંબક આપણે લીધા. આ બે ટુકડા લીધા છે A અને B. ક્લિયર? હવે આ બેમાંથી કોને આપણે ચુંબકિત કરેલું છે અથવા તો કયો ચુંબક છે આપણે જાણતા નથી. જો એક જ ચુંબકિત કરેલો હોય તો એ કેવી રીતે કહી શકાય કે તે કયો છે? ફક્ત આ ટુકડાઓ A અને B સિવાયના બીજો કશો જ ઉપયોગ કરવાનો નથી. આપણે A અને B સિવાયનો બીજો કશોનો ઉપયોગ કરવાનો નથી. ક્લિયર? ચલો તો સિમ્પલ વસ્તુ આમ પણ થાય કે જો દાખલા તરીકે અહીંયા આગળથી તમે આને આ બે છેડા તમે એક દાખલા તરીકે n છે ને s છે. બરાબર? તો તમને યાદ હોવું જોઈએ કે બે n અને s વચ્ચે શું થાય? એક n હશે અને બીજો s હશે તો આકર્ષણ થશે. બરાબર? અને બંને વચ્ચે n હશે તો શું થશે? અપાકર્ષણ થશે. તો સ્વાભાવિક વસ્તુ જો બંને કિસ્સાની અંદર એ આકર્ષિત થાય તો આપણે કહી શકીએ કે દાખલા તરીકે હું તમને એમ કહું કે આને હું એવું કહું છું કે આ n છે અને આ s છે. બરાબર? આ ચુંબક કરેલો છે. આને નજીક લાવશો તો શું થશે? બંને કિસ્સામાં દાખલા તરીકે આપણે એને અહીં ધાર લે કે આ n છે અને s છે તો બંને વચ્ચે અપાકર્ષણ થવું જોઈએ પણ આકર્ષણ થાય. બરાબર? આ છેડાને અડકાવો તો પણ આકર્ષણ થાય તો આપણે કહી શકીએ કે આ 100% ચુંબક છે. એ જ રીતે આ બાજુ પણ તમે વિચારી શકો છો. બરાબર? ચલો જો આ બે ટુકડા જુદા જુદા એકબીજાથી પાસે લાવી જુઓ. કોઈ પરિસ્થિતિ દરમિયાન અપાકર્ષી બળ અનુભવે તો તે દર્શાવે છે કે બંને ચુંબકિત કરેલા છે. જો બંને ચુંબકિત કરેલા હશે તો બંને એક કન્ડિશન એવી હશે કે બંને અપાકર્ષણ અનુભવે. ચલો જો તે
કાયમ આકર્ષે તો બેમાંથી એક ચુંબકિત કરેલ નથી, બરાબર. ગજિયા ચુંબકમાં ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા બંને છેડે ના ધ્રુવ પર મહત્તમ હોય છે અને વચ્ચેના ભાગમાં અત્યંત નબળા હોય છે. આ હકીકતનો ઉપયોગ કરીને એ અથવા તો બી ચુંબક છે કે તે નક્કી કરી શકાય છે. બે ટુકડામાંથી કયો ચુંબક છે તે નક્કી કરવા માટે કોઈ એક ટુકડો લો, તેમાંથી કોઈ એક છેડા સાથે નીચે લાવો, ત્યારબાદ બી ના કેન્દ્ર પાસે લાવો. જો તમને લાગે કે બી ના કેન્દ્ર પાસે એ કોઈ બળ અનુભવતો નથી તો બી એ ચુંબકિત કરેલો છે, બરાબર. જો તેના બી ના છેડાના કેન્દ્ર તરફ લાવતા ફરક ન અનુભવાય તો એ ચુંબકિત કરેલો છે, બરાબર. તો આ રીતે તમે પણ એના મધ્યભાગ ઉપરથી પણ તમે સાબિત કરી શકો છો. ઓકે, બોલો કોઈ કન્ફ્યુઝન હોય તો મને કહો. આમાં E અને B, બરાબર. આ ભાગ પાડીને કર્યું પછી આ મેં તમને સમજાવ્યું, ચાર મુદ્દા મેં તમને સમજાવ્યા. આ પ્રશ્ન પૂછી શકે એવી શક્યતાઓ હોય છે, બરાબર. બોલો, છે કોઈ કન્ફ્યુઝન? હેલો, લાસ્ટમાં જોજો આ હોય ને તો મોટા ભાગનું ચુંબકત્વ આ છેડા ઉપર જ હોય, વચ્ચે ના હોય. વચ્ચેના ભાગમાં આને લગાવવા જશો તો અહીંયા આકર્ષણ અનુભવશે નહીં, બરાબર. ક્લિયર? ચલો આપણે આના પરથી પણ તમે શોધી શકો છો. ચલો હવે અમુક સામ્યતાઓ બતાવેલી છે કે આ સામ્યતાઓ પરથી આપણે એના સૂત્ર બનાવી શકીએ છીએ. જુઓ અહીંયા આગળ આ સામ્યતાઓ તમારે યાદ રાખવાની છે. ઈ તો તમારે જ્યાં હોય ત્યાં તમે બી મૂકી દો. પી હોય ડાયપોલ મોમેન્ટ, વિદ્યુત ડાયપોલ, એની જગ્યાએ એમ મૂકી દો. સોરી, એપ્સિલોન નોટ જ્યાં દેખાય 4 પાઈ એપ્સિલોન નોટ 1/4 પાઈ એપ્સિલોન નોટ, તો તમે ત્યાં લખશો μ0/4 પાઈ, બરાબર. ક્લિયર? તો આનો ઉપયોગ કરીને તમે ઘણા બધા સૂત્રો બનાવી શકો. દાખલા તરીકે તમે ઈ અક્ષ પર તમે આવું લખ્યું હતું 2kp upon zq અથવા તો yq, આ રીતનું સૂત્ર બનાવ્યું હતું. અને આ પણ લખ્યું હતું 1/4 પાઈ એપ્સિલોન નોટ 2p upon yq. આ એ અક્ષનું સૂત્ર છે. હવે એને મારે બી માં રૂપાંતર કરવું હોય તો આ સૂત્ર જો તમને આવડતું હોય તો તમે બી માં રૂપાંતર કરી શકો છો એની સામ્યતા પરથી. દાખલા તરીકે ઈ ની જગ્યાએ હું લખું છું બી અક્ષ 1/4 પાઈ ની જગ્યાએ મારે લખવાનું છે μ0/4 પાઈ. 2 તો 2 રહેશે. p ની જગ્યાએ મારે લખવાનો છે m twice m upon yq. આ સૂત્ર થઈ જાય એનું અક્ષ પર. એ જ રીતે વિષુવ રેખા માટે વિષુવ રેખા માટે તમે શોધી લાવ્યા છો 1/4 પાઈ એપ્સિલોન નોટ p upon yq. ક્લિયર? આ સૂત્ર અહીંયા તમે બી માં પણ કન્વર્ટ કરી શકો છો. જો બી વિષુવ રેખા માટે μ0/4 પાઈ m upon yq. એટલે મોટા ભાગના જેટલા બી સૂત્ર છે એને તમે કન્વર્ટ કરી શકો છો આ રીતે, બરાબર. આ મેં બે એક્ઝામ્પલ બતાવ્યા. જો તમને એના વિદ્યુત ક્ષેત્રના તમામ સૂત્ર આવડે છે તો તમે ઓટોમેટિકલી એનું કન્વર્ઝન કરી શકો છો. પણ આ સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં જ બને અને સ્ટેડી પદાર્થ માટે, સ્ટેડી પ્રવાહ માટે જ આ વસ્તુ શક્ય બને. ક્લિયર? તો આ બે વસ્તુ અહીંયા તમને આપેલી છે. વત્તાની ચુંબકીય ચાર્જ માત્રાઓ નીચે તમને આપી છે. બાકી ટોર્ક બરાબર તમે જ્યારે લખતા હોય ટોર્ક બરાબર શું લખી છે? P cross E વિદ્યુત ક્ષેત્રમાં. તો અહીંયા ટોર્ક ચુંબકીય ક્ષેત્રમાં લખે છે m cross